जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज આપણે વાટી દાળના ખમણ બનાવીશું। તો વાટી દાળના ખમણ બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલી ચણાની દાળને પલાળી લીધી છે। 3 થી 4 કલાક માટે દાળને પલાળી લીધી છે અને આપણે જોઈએ તો આવી રીતના દાળ તૂટી જાય છે એટલે આપણી દાળ બરાબર પલળી ગઈ છે। તો હવે આપણે આ દાળમાંથી બધું જ પાણી નિતારી લઈશું। तो दाळमांथी बधुं ज पाणी नितारी लीधुं छे। हवे आपणे आ दाळने मिक्सरमां पीसवानी छे। तो तेना माटे मिक्सर जार लीधेलुं छे अने तेमां आपणे आ बधी दाळ मिक्सर जारमां लई लईशुं। तो हवे आपणे तेमां 2 चमची जेटलुं दહીં लेवानुं छे। खाटું દહીં એડ કર્યું છે। दही एड करीने आपणे तेने पीसी लईशुं। आपणे दाळने पीसी लीधी छे, जोई शको छो। एकदम पेस्ट नथी करवानी, આવી રીતના થોડી કરકરી દાળ રહે છે। આ કરકરી રહે દાળ તેનાથી જ આપણા ખમણ સરસ બનશે। હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું। આવી રીતના આપણે બાઉલમાં લઈ લીધું છે દાળના મિશ્રણને। તો હવે આપણે જે દાળ પીસી લીધી છે તેને આવી રીતના હાથથી ફેટવાનું છે બરાબર। હાથથી આવી રીતના ફેટવાથી આપણું મિશ્રણ એકદમ હલકું બની જશે અને તે સરસ ફૂલી જશે અને તેમાં આથો પણ સરસ આવી જશે। એટલા માટે આપણે આવી રીતના બેટરને ફેટવાનું છે। તો આપણે 3 થી 4 મિનિટ માટે બેટરને ફેટી લીધું છે। તમે જોઈ શકો છો આપણું બેટર સરસ હલકું થઈ ગયું છે અને સરસ ફૂલી પણ ગયું છે। હવે આને આપણે ઢાંકણ ઢાંકીને 7 થી 8 કલાક માટે રાખી દઈશું ઢાંકીને, એટલે તેમાં સરસ આથો આવી જશે। तो આપણે 7 થી 8 કલાક થઈ ગઈ છે। આપણે જે આથો લાવવા માટે બેટરને રાખ્યું હતું તે જોઈ લઈએ। આપણે જોઈ શકો છો તમે સરસ એવો આથો આવી ગયો છે, સરસ ચાળી પડી ગઈ છે। 7 થી 8 કલાકમાં તો આપણો આથો સરસ એવો આવી ગયો છે। હવે આપણે આ મિશ્રણને હલાવી લઈશું। ठंडी होय त्यारे आथो आवता थोड़ी वार लागे छे अने गरमीनी सीजन होय तो आथो जल्दीथी आवी जाय छे। हवे आपणे तेमां स्वाद प्रमाणे मीठुं लईशुं। वाटेला आदु अने मरचा लीधेला छे अने एक सेज एवी चपटी जेटली आपणे हळदर एड करीशुं। बराबर मिक्स करी लईशुं। आ खमण खावामां खूब ज सरस लागे छे अने तमने मारी रेसिपीना विडियो पसंद आवे तो तमे लाइक करजो, शेर करजो अने मारी चेनलने सब्सक्राइब करीने बेल आइकन बटन दबावी देजो। आवी रीतना आपणे मिक्स करी लेवानुं छे बेटरने बराबर। हवे आपणे थोड़ू बेटर ठीक लागे छे एटले आपणे थोड़ू एवुं आपणे तेमां पाणी एड करीशुं। 2 चमची जेटलुं पाणी एड कर्युं छे। हवे आपणे तेमां बेकिंग सोडा लीधेलो छे, तेना उपर आपणे थोड़ू एवुं पाणी एड करीशुं। हलावी लईशुं बराबर। જોઈ શકો છો બેકિંગ સોડા એડ કર્યો એટલે આપણું બેટર એકદમ ફૂલી ગયું છે। હવે આપણે આના ખમણ બનાવી લઈશું।
હવે આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે. તેની ઉપર આવું સ્ટેન્ડ મૂકી દઈશું અને આપણી કઢાઈ કાળી ન પડે એટલા માટે આપણે આ લીંબુનું છોતરું મૂકી દઈશું. હવે આ એક પ્લેટ લીધેલી છે, તેને આવી રીતના આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે તેને કઢાઈમાં મૂકી દઈશું અને આપણે તેમાં આ બેટર લઈ લઈશું. ફેલાવી દઈશું બધી બાજુ. અડધું બેટર લીધું છે અને અડધું આપણે બીજી વાર બનાવીશું. હવે આપણે આને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ આપણા ખમણ સ્ટીમ થઈ ગયા છે કે નહીં. આવી રીતના આપણે ચપ્પુ લગાવીને જોઈશું તો આપણી ચપ્પુ એકદમ ક્લીન આવે છે, એટલે આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે તેને બહાર લઈ લઈશું અને તેને ઠંડા કરી લઈશું. તો ખમણ ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને કટ કરી લઈશું. આવી રીતના કટ કરી લઈશું. ખમણને એકદમ ઠંડા થવા દેવાના. ઠંડા થાય પછી જ આપણે ખમણને કટ કરવાના છે. તો ખમણને કટ કરી લીધા છે. આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ખમણ બન્યા છે અને ખમણમાં એકદમ સરસ એવી જાળી પડી છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે. તો હવે આપણે આ ખમણને વઘારી લઈશું. તો હવે આપણે વઘાર કરવાનો છે. તો તેના માટે મેં આ એક વઘાર્યું લીધું છે અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે રાઈ લઈ લઈશું. 2 ચમચી જેટલી રાઈ લીધેલી છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ તીખા લીલા મરચાં લીધેલા છે તે એડ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું. તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ વઘારને આ ખમણમાં રેડી દઈશું. આવી રીતના મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે કોથમીરના પાન લઈ લઈશું. મિક્સ કરી લઈશું બરાબર. આવી રીતના બધી બાજુથી આવી રીતના હલાવી લેવાના છે. તો જોઈ શકો છો તમે કેટલા સરસ આપણા ખમણ થયા છે. તો તૈયાર છે આપણા વાટીદાળના ખમણ. તમે જોઈ શકો છો કેટલા સરસ ખમણ બન્યા છે. તો તમે પણ આવી રીતના આસાનીથી ઘરે ખમણ બનાવી શકો છો. ખૂબ જ ઝડપથી બની જાય છે. તો તમે પણ આવા ખમણ એકવાર ઘરે જરૂરથી બનાવજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી રેસીપીના વિડીયો તમને કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.